સુરત જિલ્લાના બારડોલી નગરપાલિકા ખાતે સેવ સેતુ કાર્યક્રમ યોજાયો હતો। બારડોલી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું। રાજ્યમાંથી ફરી સેવા સેતુ કાર્યક્રમ શરૂઆત કરાઈ છે, ત્યારે સુરત જિલ્લાના બારડોલી આ સેવા સેતુ કાર્યક્રમમાં યોજાયો હતો। બારડોલી નગરમાં નગરપાલિકા દ્વારા લોકોની સુવિધા માટે સેવા સેતુ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું। સરકારની તમામ સેવાઓનો લાભ લોકોને એક મંચ પર મળી રહે અને લાભાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે હેતુથી સાથે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યાં બારડોલી ધારાસભ્ય ઈશ્વર પરમાર તેમજ બારડોલી પ્રાંત જીજ્ઞાબેન પરમારની અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આજરોજ 29 ડિસેમ્બર બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં બારડોલી નગરપાલિકા ખાતે આજે સેવા સેતુનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। અહીં અરજદારોને જે કોઈ પ્રમાણપત્રો જોઈતા હોય, આવકના દાખલા, જાતિના દાખલા, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, મિલકત અંગેના જે કોઈ પ્રમાણપત્રો પુરાવા જોઈતા હોય તે અંગેની કામગીરી બારડોલી નગરપાલિકાના ઓફિસ કમ્પાઉન્ડમાં સેવા સેતુમાં થઈ રહી છે। આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી, ચીફ ઓફિસર શ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી સમિતિના અધ્યક્ષશ્રી, અન્ય સમિતિના અધ્યક્ષશ્રી, નગર સેવકો તથા અરજદારો ઉપસ્થિત રહ્યા છે અને આ કાર્યક્રમ સુંદર રીતે ચાલી રહ્યો છે। આજ સરકારશ્રીના અનુસાર આજે સેવા સેતુનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બારડોલી હદ વિસ્તારની અંદર, જેની અંદર ધારાસભ્ય શ્રી ઈશ્વર પરમાર સાહેબ તથા પ્રાંત શ્રી જીજ્ઞાબેન પરમાર, નગરપાલિકાના તમામ સભ્યોશ્રીઓ તથા નગર સંગઠનના પ્રમુખ આનંદભાઈ જૈન અને નગરમાંથી પધારેલ વિવિધ લાભાર્થીઓ અને મિલનભાઈ પલસાણા ચીફ ઓફિસર સાહેબ શ્રી તથા અન્ય નગરમાંથી પધારેલ સેવાનો લાભ લેવા માટે લાભાર્થીઓ પણ આવ્યા હતા, જે આજે આજરોજ એક જ જગ્યા પર બારડોલી નગરપાલિકા પરિસર પાસે સૌને લાભ મળી રહે એનું આયોજન કરવા માટે ધારાસભ્યશ્રીએ દીપ પ્રાગટ્ય કરી, જીજ્ઞાબેન પરમારે દીપ પ્રાગટ્ય કરી સભા ખુલ્લો રાખ્યો હતો। સેવા સેતુનો સ્થાનિક ધારાસભ્ય તેમજ બારડોલી પ્રાંત જીજ્ઞાબેન પરમાર સહિત પાલિકાના પદાધિકારી પણ આવ્યા હતા। આધાર કાર્ડમાં અમૃતમ કાર્ડ સહિતની મહત્તમ સુવિધાઓનો ટેબલ જોવા મળ્યા હતા। સેવા સેતુમાં લાભ લેવા માટે આવેલા લાભાર્થીઓ માત્ર એક જ જગ્યાએ તમામ સુવિધાઓ અને અગવડતાનો નિકાલ થાય એ હેતુથી સાથે આયોજન કરાયું હતું। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।